નવસારી જિલ્લામાં બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે કંઈક નવું નજરાણું જોવા મળ્યું। નવસારી જિલ્લામાં બાર એસોસિએશનની ચૂંટણીમાં ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે લોકલાડીલા એવા એડવોકેટ સોલા અમિતકુમાર જેઓ નવસારી બાર એસોસિએશનના દરેક એડવોકેટને ગુલાબનું ફૂલ આપી ખૂબ સરસ રીતે પહેલીવાર પ્રચાર કર્યો છે। સાથે જ ફૂલ આપી વોટની અપીલ કરી છે। લોકલાડીલા એડવોકેટ સોલા અમિતકુમાર દ્વારા દરેક એડવોકેટને ગુલાબ આપી ખૂબ સુંદર રીતે વોટની માંગણી કરી છે।